હેલો ફ્રેન્ડ્સ, આ વિડિયો લેક્ચરની અંદર આપણે FY BSc સેમેસ્ટર 2ના ફર્સ્ટ ચેપ્ટર કોમ્પ્લેક્સ નંબર એન્ડ ફંક્શન વિશે જોઈશું. જેમાં સૌથી પહેલો પોઈન્ટ એટલે કે કોમ્પ્લેક્સ નંબર એટલે શું, તો એની આપણે ડેફિનેશન જોઈ લઈએ. તો કોમ્પ્લેક્સ નંબર તો એ નંબર z is equal to x plus iy is called કોમ્પ્લેક્સ નંબર. એટલે કે કોઈ પણ સંખ્યા x પ્લસ iy સ્વરૂપની હશે તો એને આપણે કોમ્પ્લેક્સ નંબર કહીશું. હવે x અને y શું છે તો જોઈ લઈએ કે વેર x એન્ડ y આર રિયલ નંબર્સ. એટલે કે રિયલ નંબરનો જે સેટ છે ગણ આર, એની અંદરથી x અને yને લેવામાં આવે છે. હવે આપણો આ કોમ્પ્લેક્સ નંબર છે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ iy. બરાબર, તો આ જે x છે એને શું કહીશું તો x છે એને કહીશું આપણે રિયલ પાર્ટ ઓફ z. એટલે કે આ ઝેડનો રિયલ પાર્ટ છે. અને એવી જ રીતે આ y છે એને આપણે શું કહીશું તો ઇમેજનરી પાર્ટ ઓફ z. x છે રિયલ પાર્ટ ઓફ z અને y છે ઇમેજનરી પાર્ટ ઓફ z. અને રિયલ પાર્ટ ઓફ ઝેડને આપણે કેવી રીતે દર્શાવીશું તો એને દર્શાવીશું રિયલ પાર્ટ ઓફ ઝેડ એટલે આરઈ ઓફ ઝેડ. બરાબર, તો આવી રીતે લખીશું આરઈ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે x. અને અહીંયા ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડને દર્શાવીશું IM ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ y. એટલે કે તમારો ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ શું છે y. હવે આપણે આગળ જોઈએ તો કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. આ બધી જ કોમ્પ્લેક્સ નંબર વિશેની માહિતી તમે સ્કૂલોમાં ભણી જ ગયેલા છો. આપણું અહીંયા રિવિઝન ચાલે છે એવું સમજવાનું. બરાબર, તમને બધું ખબર જ છે. ચલો જોઈએ કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. એની ડેફિનેશન પ્રમાણે લેટ z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ iy બી કોમ્પ્લેક્સ નંબર. કોઈ એક કોમ્પ્લેક્સ નંબર લઈ લઈએ છે z ઇઝ ઇક્વલ ટુ x plus iy, then x minus iy. એટલે કે જ્યાં પ્લસ છે ત્યાં આપણે શું કરી દઈએ છીએ હવે સાઇનમાં માઇનસ. બરાબર, સાઇન બદલાઈ જાય છે. તો એ પ્રકારનો જે કોમ્પ્લેક્સ નંબર છે જેમાં x અને y સેમ રહે છે, i પણ એ જ છે, પણ ખાલી સાઇનમાં જ ફેરફાર થાય છે. તો આ પ્રકારનો કોમ્પ્લેક્સ નંબર કે x માઇનસ iy છે ઇઝ કોલ્ડ કોન્જ્યુગેટ ઓફ ગિવન કોમ્પ્લેક્સ નંબર z. આ તમારો જે કોમ્પ્લેક્સ નંબર આપેલો છે એનો કોન્જ્યુગેટ છે. કોન્જ્યુગેટ કરવો હોય તો તમારે શું કરી દેવાનું તો જ્યાં પ્લસ છે ત્યાં સુધી જશે માઇનસ, અને માઇનસ સાઇન હોય તો એનું સુધી જશે પ્લસ. ચલો એને સંકેતમાં કઈ રીતે દર્શાવીએ છીએ તો લખી દઈએ ઇટ ઇઝ ડિનોટેડ બાય z બાર. ઝેડની ઉપર એક લીટી કરો એને શું વંચાય z બાર. તો આપણે કોન્જ્યુગેટને સંકેતમાં z બાર વડે દર્શાવીશું. એટલે ટૂંકમાં આપણે લખવું હોય તો લખી દઈએ કે z બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ iy. તમારો z છે x પ્લસ iy, તો એનો કોન્જ્યુગેટ z બાર ઇઝ ઇક્વલ શું થશે x પ્લસની જગ્યાએ માઇનસ iy. ક્લિયર? ચલ આગળ મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર. લેટ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy બી કોમ્પ્લેક્સ નંબર. કોઈ એક કોમ્પ્લેક્સ નંબર લઈ લઈએ છે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, then અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર is called modulus of
ઝેડના મોડ્યુલસને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે? તો અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઇટ ઇઝ ડિનોટેડ બાય મોડ ઝેડ. મોડ્યુલસ ઓફ ઝેડને સંકેતમાં આવી રીતે મોડ ઝેડ અને એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એટલે કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. નાઉ પ્રોપર્ટીઝ. કોમ્પ્લેક્સ નંબર પર કેટલી પ્રોપર્ટી છે આપણે જોઈએ. તો લેટ Z1 is equal to x1 plus iy1 and Z2 is equal to x2 plus iy2 are to be complex numbers. ચલો બે કોમ્પ્લેક્સ નંબર લઈ લીધેલા છે Z1 અને Z2. તો એના ઉપરની પ્રોપર્ટીઝ ચેક કરીએ. તો એમાં એક પહેલી પ્રોપર્ટી જોઈએ. ઇફ Z1 ઇઝ ઇક્વલ ટુ Z2, એટલે કોઈએ એવું કીધું કે આ Z1 અને Z2 બંને સરખા છે. તો ક્યારે હોઈ શકે? તો કે એ બંનેના રિયલ પાર્ટ સરખા હોય. તો x1 ઇઝ ઇક્વલ ટુ x2 અને સાથે સાથે ઇમેજનરી પાર્ટ પણ કેવો હોય? સરખો હોય. એન્ડ y1 ઇઝ ઇક્વલ ટુ y2. તો અને તો જ આ બંને સરખા હોઈ શકે. અને જો આ રિયલ પાર્ટ સરખા હોય અને ઇમેજનરી પાર્ટ સરખા હોય તો એનાથી ઉલટું આપણે શું કહી શકીએ કે Z1 અને Z2 બંને કેવા છે? ઇક્વલ છે. પહેલી પ્રોપર્ટી ક્લિયર થઈ ગઈ છે. ચલો આગળ બીજી પ્રોપર્ટી જોઈએ. એની કોમ્પ્લેક્સ નંબર x plus iy is denoted in form of કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો r કૌંસમાં cos થીટા પ્લસ i sin થીટા. કોઈપણ કોમ્પ્લેક્સ x પ્લસ iy પ્રકારનો કોઈપણ કોમ્પ્લેક્સ નંબર હોય તો એને આપણે r ઇન બ્રેકેટ cos થીટા પ્લસ i sin થીટા સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. વેર x ઇઝ ઇક્વલ ટુ r cos થીટા એન્ડ y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. તમે xની જગ્યાએ r cos થીટા મૂકશો અને yની જગ્યાએ r sin થીટા મૂકશો અને પછી એમાંથી r કોમન લેશો એટલે આ પ્રકારનું સ્વરૂપ થઈ જશે. ચલો આપણે આ એક્સનો વર્ગ અને વાયનો વર્ગ લઈને એમનો સરવાળો કરીએ. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર શું મળે છે જોઈએ. ચલો એક્સ સ્ક્વેર એટલે અહીંયા શું લખી શકું? આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ વાય સ્ક્વેર એટલે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ચલો આખાની અંદરથી હું આર સ્ક્વેર કોમન લઈ લઉં તો અંદર શું વધે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. હવે આપણને ખબર જ છે કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટાની વેલ્યુ મળે છે 1. એટલે આની વેલ્યુ 1 હોય એટલે શું વધ્યું? આર સ્ક્વેર. આ કોની વેલ્યુ મળી આપણને? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ બરાબર. તો આરના સ્ક્વેરનું વર્ગમૂળ શું થઈ જાય? આર. અને આ બાજુ વર્ગમૂળ લઈએ તો શું લખાય? અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો મને આરની વેલ્યુ અહીંયા કેટલી મળે છે? અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને આ રહ્યો જે છે તમારો શું છે? મોડ્યુલસ ઓફ ઝેડ, જે તમે આપણે આગળ જોયું છે બરાબર. તો મોડ્યુલસ ઓફ ઝેડની વેલ્યુ પણ કેટલી મળે છે આપણને ખબર છે કે અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને એ જ તમારો આર. ચલો એક બીજું જોડે જોડે જોઈ લઈએ. ચલો આર સાઇન થીટા અને આર કોસ થીટાનો ભાગાકાર લઈએ. તો આર સાઇન થીટા અપોન આર કોસ થીટા બરાબર શું લખી શકીએ? વાય બાય એક્સ. ચલો આર કેન્સલ, શું વધ્યા? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. ચલો થીટાની વેલ્યુ શોધીએ. શું લખી શકીએ આપણે? ટેન ઇન્વર્સ વાય અપોન એક્સ. તો આપણને અહીંયા થીટાની વેલ્યુ કેટલી મળે છે? ટેન ઇન્વર્સ વાય બાય એક્સ. આગળ એક્ઝામ્પલ ગણતી વખતે
આર અને થીટાની વેલ્યુ ફાઇન્ડ કરવાની આવે તો આપણે આ બે ઇક્વેશનની મદદથી ફાઇન્ડ કરીશું, બરાબર. અને અહીંયા થીટાને આપણે શું કહીએ છીએ? તો થીટાને આપણે કહીએ છીએ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એને સિમ્બોલમાં કઈ રીતે લખીશું? આવી રીતે ARG ઓફ ઝેડ. ક્લિયર? અને આ આપણો છે મોડ્યુલસ ઓફ ઝેડ. ચલો, આટલે સુધી ક્લિયર છે? ઓકે. થર્ડ પ્રોપર્ટી જોઈએ તો કે રિયલ પાર્ટ ઓફ ઝેડ એને ઝેડ અને ઝેડ બારના સરવાળાને 2 વડે ભાગીને દર્શાવવામાં આવે છે, જ્યારે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડને ઝેડ અને ઝેડ બારની બાદબાકીને 2 વડે ભાગીને દર્શાવી શકાય છે. આ એક એની થર્ડ પ્રોપર્ટી છે. આના સિવાય આગળ જોઈએ તો ઝેડ અને ઝેડ બારના ગુણાકાર એટલે કે બંનેનો મલ્ટિપ્લિકેશન એ ઝેડના મૂળના સ્ક્વેર બરાબર થાય છે. આગળ જો Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ અલગ અલગ આપેલી હોય, એટલે કે Z1 અને Z2 બે કોમ્પ્લેક્સ નંબર હોય, એના મલ્ટિપ્લિકેશનના બારને આપણે Z1નો બાર અને Z2 એના બારના મલ્ટિપ્લિકેશન વડે દર્શાવી શકાય છે. એટલે કે બારને અલગ અલગ આપીને દર્શાવી શકીએ છીએ. આવી જ રીતે Z1 અને Z2 ભાગાકાર હોય તો એનો બાર, એવી રીતે એના બારને પણ અલગ અલગ આપી અને એનો ભાગાકાર કરી શકીએ છીએ. અને આવી જ રીતે સરવાળો અને બાદબાકી હોય, એટલે કે પ્લસ ઓર માઇનસ, પ્લસ હોય કાં તો માઇનસ હોય, તો એમાં પણ આ રીતે જ અલગ અલગ બાર વડે દર્શાવી શકીએ છીએ. આ નાની નાની વસ્તુ એક યાદ રાખવા જેવી છે. તો આનો આપણે ઉપયોગ કરીશું આગળ રિઝલ્ટ પ્રૂવ કરવા માટે. તો આગળનું હવે રિઝલ્ટ જોઈએ. ચલો, અહીંયા એક રિઝલ્ટ પ્રૂવ કરવાનું કીધું છે કે Z1 ડિવાઇડેડ બાય Z2 આખાનો મોડ ઇઝ ઇક્વલ ટુ Z1નો મોડ ડિવાઇડેડ બાય Z2નો મોડ. અને સેકન્ડ વન છે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 અપોન Z2 ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2. સૌથી પહેલાં આપણે પહેલું રિઝલ્ટ પ્રૂવ કરીએ. તો પહેલાં રિઝલ્ટમાં તમારે શું શું જોઈએ છે એ જોઈ લો. તો બે કોમ્પ્લેક્સ નંબર Z1 અને Z2 જોઈશે. તો સૌથી પહેલાં બે કોમ્પ્લેક્સ નંબર લઈ લઈએ. તો સપોઝ ધેટ બે કોમ્પ્લેક્સ નંબર કંઈક આ રીતના છે. પહેલો છે Z1 અને બીજો છે Z2. આપણે આગળ જોયું કે આપણે કોઈપણ કોમ્પ્લેક્સ નંબરને આર બ્રેકેટમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા વડે દર્શાવી શકીએ છીએ. આ રીતે આઈ સાઇન થીટા, આ બંને પણ કોમ્પ્લેક્સ નંબર જ છે, તો આ કોમ્પ્લેક્સ નંબરને આપણે આ રીતે દર્શાવી શકીએ. પણ અહીંયા ફરક કયો છે? 1 અને 2નો. તો બંનેને અલગ અલગ પાડવા માટે અહીંયા 1 છે, તો હું દરેક જગ્યાએ R1 અને θ1, અને અહીંયા 2નું છે તો અહીંયા R2 અને અહીંયા બધે θ2, એટલે બંને અલગ અલગ પાડી શકીએ. હવે Z1 આવી ગયા, Z2 આવી ગયા, બંનેના અલગ અલગ મોડની પણ જરૂર છે. તો આ દરેકનું આપણે અલગ અલગ મોડ શોધી દઈએ. તો Z1નું મોડ શું થાય ભાઈ? મોડ આપણને ખબર છે કે R બરાબર હોય તો Z1નો મોડ અહીંયા Rની જગ્યાએ શું છે? R1, તો R1. એન્ડ Z2નો મોડ શું થાય? R2 થાય. ચલો, જોડે જોડે એક બીજા રિઝલ્ટમાં અહીંયા આર્ગ્યુમેન્ટની પણ જરૂર પડે છે, બરાબર? તો આપણે આર્ગ્યુમેન્ટ પણ શોધી દઈએ, આગળ કામ લાગવાનો જ છે. તો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 થીટા થાય ને, અહીંયા θ1 છે તો અહીંયા θ1, એન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 તો થશે θ2. આટલે સુધી ક્લિયર? ચલો, હવે શું કહે છે? આ Z1 અને Z2નો ડિવાઇડેશન એટલે કે ભાગાકાર કરવાનો છે, તો કરી દઈએ. માટે Z1 ડિવાઇડેડ બાય
Z2 ઇઝ ઇક્વલ ટુ Z1ની વેલ્યુ ઉપર લખી દઈએ પહેલાં. ડિવાઇડેડ બાય R2 cos θ2 પ્લસ I sin θ2. હવે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે છેદમાં આપણે સંકર સંખ્યા હોય તો એને દૂર કરવું હોય તો શું કરવાનું? તો એનું જે અનુબદ્ધ કરણી લેતા હતા આપણે સ્કૂલમાં શીખી ગયેલા છે. અનુબદ્ધ કરણી એટલે કે જ્યાં પ્લસ હોય એના બદલે એનું વિરુદ્ધ ચિહ્ન, સંખ્યા એ નહીં પણ એનું વિરુદ્ધ ચિહ્ન વડે આપણે ઉપર નીચે ગુણીએ છીએ. તો અહીંયા પણ આપણે એ જ કરી દઈએ, બરાબર. R2ની જરૂર નથી, આપણે સંકર સંખ્યા એટલે કે બ્રેકેટને જ. તો cos θ2 માઇનસ sin θ2 અને cos θ2 માઇનસ I sin θ2. એટલે સુધી ક્લિયર? છેદમાંથી આપણે સંકર સંખ્યાને દૂર કરવા માટે, બરાબર. ચલો ઉપર ગુણીએ, નીચે પણ ગુણીએ. ઉપર છે R1 અને આ R2, આ તો સેમ રહેશે. ચલો એક વખત પ્લસ એક વખત માઇનસ, તો અહીંયા કયું સૂત્ર આવશે? x માઇનસ વાય એક્સ પ્લસ વાયનો ગુણાકાર. શું થતું હતું આપણે? x² માઇનસ y² થાય. તો અહીંયા છેદમાં પહેલાંનો વર્ગ એટલે cos² θ2 માઇનસ બીજાનો વર્ગ એટલે sin² θ2. ચલો આઈનો વર્ગ એટલે I². આટલે સુધી ક્લિયર? ચલો ઉપર ગુણતા જઈએ અને લખતા જઈએ. cos θ1 ઇન્ટુ cos θ2. ચલો cos θ1 ને અંદર પાછા ગુણીએ તો માઇનસ I cos θ1 ઇન્ટુ sin θ2. ચલો આને અંદર ગુણીએ હવે તો પ્લસ I sin θ1 ઇન્ટુ cos θ2. અને પ્લસ છે અને આ માઇનસ છે તો શું થશે? માઇનસ I ઇન્ટુ I એટલે I² એટલે -1 એટલે આ ટર્મ શું થઈ જશે? +1 sin θ1 ઇન્ટુ sin θ2. એટલે સુધી ક્લિયર છે બધાને? ચલો આ I² એટલે શું થશે? -1 અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે cos² θ2 પ્લસ sin² θ2 અને cos² પ્લસ sin² ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ છેદ હવે આપણું શું થઈ જશે? 1 થઈ જશે. ક્લિયર? તો R1 ડિવાઇડેડ બાય R2, આ તમારો જે છેદ છે 1 થઈ જશે. આટલે સુધી ખબર પડી? ચલ હવે ઉપર શું થશે જુઓ. I વાળા ટર્મ આપણે એક બાજુ રાખીએ, I વગરના ટર્મ એક બાજુ લાવી દઈએ. તો cos θ1 ઇન્ટુ cos θ2, આ સાદું ટર્મ જોડે લાવી દઈએ. sin θ1 ઇન્ટુ sin θ2. ચલ હવે આ સાઇનવાળાને ભેગા લખીએ તો પહેલાં પ્લસવાળું લખી છે. I કોમન કાઢી દઉં છું. sin θ1 ઇન્ટુ cos θ2, પછી આ માઇનસ cos θ1 ઇન્ટુ sin θ2. એટલે સુધી ક્લિયર? I વાળા એક બાજુ અને I વગરના એક બાજુ ઇઝ ઇક્વલ ટુ R1 ડિવાઇડેડ બાય R2. હવે આ તો શેનું સૂત્ર છે? cos θ1 માઇનસ θ2 વચ્ચે પ્લસ હોય એટલે અહીંયા શું આવશે? માઇનસ. આ cos θ1 માઇનસ θ2નું સૂત્ર છે. ચલો પ્લસ I sin θ1 ઇન્ટુ cos θ2 માઇનસ cos θ1 ઇન્ટુ sin θ2. આ શેનું સૂત્ર છે? sin θ1 માઇનસ હોય તો માઇનસ θ2. બરાબર છે ને? ચલો આ આપણી કોની વેલ્યુ આવી? Z1 બાય Z2. આપણે શેની વેલ્યુ જોઈએ છે? Z1 બાય Z2ના મોડની. તો માટે મોડ, અને મોડ આપણને શેની વેલ્યુ આપે? R. અહીંયા R1 બાય R2 છે તો આ શું થશે? R1 બાય R2. ક્લિયર? અને આપણને ખબર છે R1 એટલે આપણો શું હતો? મોડ ઓફ Z1 અને R2 એ આપણો શું છે? મોડ ઓફ Z2. માટે આપણે જે પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું.
mod of z1 by z2 is equal to mod of z1 upon mod of z2. જે રિઝલ્ટ આપણે પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું. ચલો બીજું રિઝલ્ટ હતું આપણી જોડે આર્ગ્યુમેન્ટ ઓફ z1 upon z2 ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ z2. તો આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z1 upon z2 લઈને ચાલુ કરીએ. LHS ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ z1 upon z2. હવે આર્ગ્યુમેન્ટ ઓફ z1 upon z2 આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું કે z1 upon z2ની વેલ્યુ કંઈક આટલી મળી હતી. હવે આર્ગ્યુમેન્ટ શોધવો હોય તો એ આપણો થીટા હોય કે જે કોસ થીટા અને આઈ સાઇન થીટા, એટલે કે આ બાજુમાં જે થીટા વધ્યો એ આપણો આર્ગ્યુમેન્ટ બને. તો z1 upon z2નો આર્ગ્યુમેન્ટ શું થશે? θ1 માઇનસ θ2 થશે. તો ઇઝ ઇક્વલ ટુ θ1 માઇનસ θ2. અને આગળના એક્ઝામ્પલની અંદર આપણે પહેલાંથી શોધ્યું હતું કે આર્ગ્યુમેન્ટ ઓફ z1 ઇઝ ઇક્વલ ટુ θ1 અને આર્ગ્યુમેન્ટ ઓફ z2 ઇઝ ઇક્વલ ટુ θ2. તો આપણે જે θ1 અને θ2 છે એની જગ્યાએ આર્ગ્યુમેન્ટ ઓફ z1 અને z2 એ આપણે લખી દઈશું. તો ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ z1 θ2 આપણો શું હતો? આર્ગ્યુમેન્ટ ઓફ z2. તો આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z1 upon z2 લઈને ચાલુ કર્યું હતું અને આપણને રાઇટ હેન્ડ સાઈડ RHS આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ z2 મળી ગઈ. મારે શું થઈ ગયું? LHS ઇક્વલ ટુ RHS. એટલે આપણું રિઝલ્ટ હતું જે આર્ગ્યુમેન્ટ ઓફ z1 બાય z2 ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ z2. એ અહીંયા આપણે પ્રૂવ થઈ ગયું. ચલો હવે આગળ જઈએ. તો એક બીજી રિઝલ્ટ છે. If z1 plus z2 plus z3 is equal to 0 and mod of z1 is equal to mod of z2 is equal to mod of z3 is equal to k, then prove that 1 upon z1 plus 1 upon z2 plus 1 upon z3 is equal to 0. સૌથી પહેલાં તો શું કરીએ? તો z1 અને z2 z3ની કિંમતો લઈ લઈએ. બરાબર? તો સપોઝ ધેટ કઈ રીતના ફોર્મમાં હોઈ શકે? તો z1 ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ આઈ y1, z2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ આઈ y2 એન્ડ z3 ઇઝ ઇક્વલ ટુ x3 પ્લસ આઈ y3. પહેલાં તો z1 z2 z3ને ડિફાઇન કરી દીધા. ચલો ઓકે. પછી જે આપેલું છે એની વાત કરીએ. તો નાવ હવે ગિવન ધેટ તમને આપેલું શું છે રકમમાં? ચલો જે આપેલું છે લખી દઈએ. તો આ ત્રણેયનો મોડ કેટલો આપેલો છે આપણને? z1 z2 અને z3. ત્રણેયના મોડ્યુલસની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? કે. ચલો સાથે સાથે બીજું જે આપેલું છે આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ચલો એન્ડ બીજું આપણને શું આપેલું છે? તો ત્રણેયની સરવાળાની વેલ્યુ સમ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો સમ ઇઝ ઇક્વલ ટુ 0. હવે દરેકની વેલ્યુ આપણે મૂકી દઈએ. z1 કેટલા છે ભાઈ? x1 પ્લસ આઈ y1, z2 છે x2 પ્લસ આઈ y2 એન્ડ z3 x3 પ્લસ આઈ y3 ઇઝ ઇક્વલ ટુ 0 માટે ચલો આઈ વગરના એક બાજુ અને આઈ વાળા એક બાજુ પ્લસ આઈ કોમન કાઢું છું. આ ત્રણેયમાંથી આઈને કોમન કાઢું તો શું વધે? y1 પ્લસ y2 પ્લસ y3 ઇઝ ઇક્વલ ટુ. ચલો હવે 0ને હું આ રીતે લખી શકું. 0 પ્લસ આઈ 0. શું ફરક પડે છે? 0 તો 0 જ રહેવાનું ને. ચલો હવે સામસામે સરખાઈ દઈએ. તો સાદો જે વેલ્યુ છે એ સરખાઈએ અને આઈના જે સહગુણકની વેલ્યુ છે એ સરખાઈએ. તો પહેલું ટર્મ શું થશે કે x1 x2 x3 ત્રણેયનો સમ કેટલો થયો? 0. ચલો આઈનો જે સહગુણક છે એ એટલે કે y1 y2 અને y3નો સમ
અને આ બાજુ આઈનો સહગુણક કેટલો છે? 0. ક્લિયર? ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ચલો, આટલે સુધી ક્લિયર કે જે તમને આપેલું હતું એનું કામ કરી દીધું છે. હવે જે તમારે સાબિત કરવાનું છે એને લઈ લો અને એની અંદર વેલ્યુ મૂકો અને સાબિત કરવાનો ટ્રાય કરો. ચલો, આ આપણે સાબિત કરવાનું છે તો લખી દઈએ 1/z1 પ્લસ 1/z2 પ્લસ 1/z3. ચલો, મેં તમને આગળ કીધું એમ છેદમાં આઈવાળી વેલ્યુ કોમ્પ્લેક્સ નંબર રહેવો ના જોઈએ. તો છેદમાંથી કોમ્પ્લેક્સ નંબરને દૂર કરવા માટે એની અનુબદ્ધ કરણી એટલે એનો કોન્જ્યુગેટ વડે આપણે ઉપર નીચે ગુણવું પડે. ચલો, Z1ના કોન્જ્યુગેટ વડે ઉપર નીચે ગુણીએ તો Z1 બાર અને Z1 બાર. ક્લિયર? એવી રીતે દરેક માટે Z2ના કોન્જ્યુગેટ વડે ગુણી દઈએ ઉપર નીચે અને Z3ના કોન્જ્યુગેટને પણ ઉપર નીચે ગુણી દઈએ તો આ તમારો Z3 અને એના કોન્જ્યુગેટ વડે આપણે ઉપર નીચે ગુણી દીધું છે. ચલ, આની વેલ્યુ કેટલી થશે ભાઈ? આગળ મેં તમને કીધું કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર અને એના કોન્જ્યુગેટ વડે પ્રોપર્ટીમાં આપણે જોયું ગુણાકાર થતો હોય તો એના મોડના સ્ક્વેર બરાબર થાય. યાદ આવ્યું? પ્રોપર્ટી બરાબર રેડી કરશો તો રિઝલ્ટમાં ફાવશે. ચલો, ઉપર જેમ છે એમ લખી દઈએ Z1 બાર, Z2 બાર અને Z3 બાર. ચલો, હવે આપણે રિઝલ્ટ નંબર 1 Z1, Z2 અને Z3 એના મોડ્યુલસની વેલ્યુ કે બરાબર રિઝલ્ટ નંબર 1 હતું તો આ તમારો મોડ્યુલસ છે, એની વેલ્યુ તો કે છે, એનો વર્ગ છે તો અહીંયા કેનો વર્ગ. એવી રીતે અહીંયા પણ થશે કેનો વર્ગ, અહીંયા પણ થશે કેનો વર્ગ. ઉપર તમને જે આપેલું છે એ અત્યારે એઝ યુઝ્યુઅલ એને હલાવવાનું નથી. ચલો ભાઈ, ત્રણેયનો છેદ સરખો છે તો એક વખત લખાય. આવું બધા તમે સ્કૂલમાં ભણી ગયેલા નિયમો છે. ઉપર જે છે એ ત્રણનો સરવાળો. ચલો, હવે Z1 બાર, Z1 આપણે લીધો તો x1 પ્લસ iy1 એનો કોન્જ્યુગેટ છે તો માઇનસની પ્લસની જગ્યાએ શું થશે? માઇનસ ચિહ્ન ચેન્જ થઈ જશે ને. પ્લસ અહીંયા x2 માઇનસ iy2. એવી રીતે Z3 બાર માટે પણ x3 માઇનસ iy3 અને છેદમાં તમારા જોડે જે છે એ લખી દો. હવે શું કરીશું કે આઈવાળા ટર્મને એક બાજુ લઈ જાઓ, આઈ વગરના ટર્મને એક બાજુ લઈ જાઓ તો x1 પ્લસ x2 પ્લસ x3 એક સાઈડ. ચલો, માઇનસ છે, માઇનસ કોમન લઈ લઉં અને આઈ કોમન લઈ લઉં તો અહીંયા શું વધ્યું? y1 માઇનસ આઈ કોમન પ્લસ y2. અહીંયાથી પણ માઇનસ અને આઈ કોમન તો પ્લસ y3. ચલો, છેદમાં જે છે એ લખી દો કે સ્ક્વેર. હવે રિઝલ્ટ નંબર 2 શું હતું યાદ કરો? x1 x2 x3નો સરવાળો 0 અને y1 y2 y3નો સરવાળો કેટલો થાય છે? 0. તો અહીંયા વેલ્યુ મૂકી દઈએ 0 અને આ પણ 0. 0 માઇનસ આ ઇન્ટુ 0 કેટલા થશે? 0. અને 0ની જોડે કોઈ પણનો ભાગાકાર કરીએ તો પણ શું આવે આન્સર? 0. ક્યાંથી લાયા? લખી દઈએ બાય ઇક્વેશન નંબર 2. આગળ આ કે ક્યાંથી લાયા હતા? ઇક્વેશન 1થી, તો ત્યાં એ પ્રમાણે લખી દઈએ. ચલો, અને આ 0 કોની વેલ્યુ મળી? 1/z1 પ્લસ 1/z2 અને પ્લસ 1/z3. આની વેલ્યુ મને કેટલી મળી? 0. મારે જે રિઝલ્ટ પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું. એક નવું રિઝલ્ટ જોઈએ હવે. ઇફ mod z is equal to 1 and argument of z is equal to theta, then prove that 1 plus z upon 1 minus z is equal to I into cot theta by 2. તો ચલો, શાંતિથી જવાનું. સૌથી પહેલાં તમારે જે અહીંયા આપેલું છે એ લખી દેવાનું. તો હિયર કરીને લખી દઈએ હિયર મોડ્યુલસ ઓફ z is equal to 1 and argument of z is equal to theta. ચલો, બીજી વસ્તુ કે હવે ઝેડની જરૂર પડશે
તો ઝેડ આપણે કંઈક લઈ લઈએ. તો સપોઝ ધેટ ઝેડ કેવો લેવો છે? એક્સ પ્લસ આઈ ચાલશે? ના. કેમ? અહીંયા આપણે થીટાના સ્વરૂપમાં લાવવાનો છે આન્સર. તો ઝેડને પણ થીટાના સ્વરૂપમાં લેવો પડશે. તો ઝેડ લઈ લઈએ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. ક્લિયર? કેમ આ રીતનો લીધો ખબર પડી ગઈ? તો ચલો હવે જે સાબિત કરવાનું છે એ ચાલુ કરીએ. ચલો LHSથી લઈને સ્ટાર્ટ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે આપણને? 1 પ્લસ ઝેડ અપોન 1 માઇનસ ઝેડ. ચલો વેલ્યુ મૂકીએ. 1 પ્લસ ઝેડની વેલ્યુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા અપોન 1 માઇનસ ઝેડની વેલ્યુ છે કોસ થીટા પ્લસ, હવે જો માઇનસ છે, અંદર માઇનસ ગુણાય એટલે પ્લસનું શું થશે? માઇનસ આઈ સાઇન થીટા. આટલે સુધી ક્લિયર થાય છે? હવે શું કરીએ? તો આઈવાળા પદ એક બાજુ રાખીએ અને આઈ વગરના એક બાજુ રાખીએ. તો આ રીતનો કૌંસ કરી દઈએ છે, બરાબર? એટલે અલગ પડી જાય. ચલો હવે મેં શું કીધું હતું કે છેદમાં સંકર સંખ્યા આઈવાળું ટર્મ ના જોઈએ. તો દૂર કરવા માટે શું કરીશું? એના કોન્જ્યુગેટ વડે ગુણવું પડશે. કોન્જ્યુગેટ એટલે આઈની આગળ જે સાઇન હોય એને ચેન્જ કરી દેવાની, બાકીની બધી સંખ્યા એમના એમ. તો એના કોન્જ્યુગેટ વડે ઉપર નીચે ગુણવાનું છે. બાકીની સંખ્યા એમના એમ એટલે 1 માઇનસ કોસ થીટા એમના એમ, ખાલી આ પ્લસ થઈ જશે અહીંયા. બાકી બધું એમના એમ. ક્યાં આગળ સાઇન ચેન્જ થાય? તો આઈની આગળ, બરાબર? બાકી બધી સંખ્યા આંકડા જે હોય એમનું એમ રાખવાનું. ચલો ગુણી દીધા. ચલો ઉપરનાનો ઉપરના સાથે ગુણાકાર, નીચેનાનો નીચેના સાથે ગુણાકાર કરો. તો સૌથી પહેલાં નીચેનું કામ પતાવી દઈએ. ચલો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો 1 માઇનસ કોસ થીટાનો સ્ક્વેર એટલે 1 માઇનસ 2 કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા થાય, બરાબર? એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય આખાનો બ્રેકેટ હોય અને એનો સ્ક્વેર હોય તો એનું સૂત્ર વાપર્યું છે, બરાબર? ચલો માઇનસના માઇનસ આઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા થશે. તો આઈ સ્ક્વેર એટલે અહીંયા +1 કરી દઉં. ડાયરેક્ટ લખું છું થોડું, બરાબર? એટલે સાઇન સ્ક્વેર થીટા થશે. ચલો ઉપરનું જોઈએ. ઉપરનાને આ 1 પ્લસ કોસ થીટાને પહેલાં આખા જોડે ગુણીએ. તો 1 પ્લસ કોસ થીટાને અહીંયા ગુણીશું એટલે 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર એટલે 1 સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા. ચલો 1 પ્લસ કોસ થીટાને આઈ સાઇન થીટા જોડે ગુણો. તો 1 જોડે ગુણાય એટલે પ્લસ આઈ સાઇન થીટા. કોસ થીટાની જોડે ગુણો આઈ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો આનું કામ પતી ગયું. હવે આઈ સાઇન થીટાને અંદર ગુણતા જાઓ. આઈ સાઇન થીટાને અહીંયા પહેલાં ગુણો. પ્લસ આઈ સાઇન થીટા માઇનસ કોસ થીટા જોડે ગુણાય એટલે માઇનસ આઈ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. અને હવે આઈ સાઇન થીટાને આઈ સાઇન થીટા જોડે ગુણીએ એટલે એનો વર્ગ એટલે પ્લસ આઈ સ્ક્વેર એટલે પ્લસ અને આઈ સ્ક્વેર એટલે -1 એટલે માઇનસ લખું ડાયરેક્ટ. થોડું ડાયરેક્ટ લખું, બરાબર? અને અહીંયા સાઇન સ્ક્વેર થીટા. તમને થોડું તકલીફ પડે તો જાતે ગણતરી કરો અને સમજવાનો ટ્રાય કરો, બરાબર? ચાલો હવે અહીંયા જુઓ, આ માઇનસ આઈ સાઇન થીટા કોસ થીટા અને આ પ્લસ આઈ સાઇન થીટા કોસ થીટા એટલે આ બે ટર્મ તો કેન્સલ થઈ જ જવાના છે. ચલો બીજું શું વધ્યું એ લખતા જઈએ, બરાબર? આ 1 એમના એમ માઇનસ કોસ સ્ક્વેર થીટા અને માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો માઇનસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, માઇનસને કોમન લઈ લઉં છું, આ રીતે લખી શકું. ચલો બીજું શું વધ્યું? આઈ સાઇન થીટા પ્લસ આઈ સાઇન થીટા, 2 વખત છે એટલે 2i સાઇન થીટા. આટલે સુધી ક્લિયર થાય છે? ધીમે ધીમે જ જઉં છું, બરાબર? ચલો છેદમાં જુઓ, આ 1 માઇનસ 2 કોસ થીટા સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા એટલે આ થશે પાછા 1.
ઓકે, ચલો આનું વેલ્યુ પાસે શું થશે 1, તો 1 - 1 પ્લસ 2i sin θ. આવું લખવાનું ના હોય પણ તમને ખબર પડે એટલે લખીએ, બરાબર. ચલો 1 + 1 એટલે 2 - 2 cos θ. ચલો +1 - 1 કેન્સલ થઈ જશે એટલે ઉપર શું વધ્યું 2i sin θ upon 2. આમાંથી કોમન કાઢ દો, બરાબર, એટલે શું થશે 1 - cos θ. આટલું વધ્યું છે. ચલો હવે અહીંયા સાઇન થીટાનું સૂત્ર હું વાપરવું હોય, સાઇન 2 થીટાનું સૂત્ર શું થતું હતું બોલો? સાઇન 2 થીટાનું સૂત્ર જે થતું હતું એ યાદ કરાવું છું અહીંયા. 2 sin θ * cos θ. ઇન શોર્ટ અહીંયા 2 થીટા જેટલો થીટા હોય એનો અડધો અહીંયા આવે, બરાબર. તો અહીંયા સિંગલ થીટા છે તો એનો અડધો એટલે 2 sin θ/2 * cos θ/2 લખી શકીએ, બરાબર છે ને. તો આ સાઇન થીટાની જગ્યાએ હું આટલું લખું તો ચાલશે? તો ચલો લખી દઈએ 2i એમના એમ ગુણ્યા 2 sin θ/2 * cos θ/2, જે આપણે સૂત્ર સમજ્યા એ મુજબ. પ્રોપર સૂત્ર આ રહ્યું છે, પણ થીટા જો અડધો હોય તો અહીંયા એનો આ જે છે એનો અડધો આવે, બરાબર, આ સૂત્ર મુજબ. ચલો હવે છેદની વાત કરીએ તો 2 ના 2. હવે 1 - cos θ, તો એનું સૂત્ર છે 2 sin² θ/2. આપણે સૂત્ર ભણી જ ગયા છે, બરાબર. 11-12માં ધોરણમાં બધા સૂત્ર આવતા હતા, જોઈ લેવાના એક વખત યાદ ના આવે તો એ સૂત્ર હું અહીંયા લખું છું. તો 2 sin² θ/2. જેટલું કેન્સલ થાય છે પહેલાં કેન્સલ કરી દો. 2 કેન્સલ, બેમાંથી એક વખત sin θ/2 કેન્સલ અને આ 2 પણ કેન્સલ. શું વધે છે? એક તો i વધ્યો, બીજું શું છે cos θ/2 વધ્યો, છેદમાં sin θ/2 વધ્યા. ચલો i તો એમના એમ cos θ/2 ભાગ્યા sin θ/2 શું થાય? cos ભાગ્યા sin એટલે cot થાય ને, cot θ/2. જે આપણે સાબિત કરવાનું હતું RHS એ આવી ગયું. આપણે શું લઈને ચાલુ કર્યું હતું? 1 + z upon 1 - z = લાયા શું આપણે? i cot θ/2. જે પ્રૂવ કરવાનું હતું એ રિઝલ્ટ આપણું પ્રૂવ થઈ ગયું. ચલો બીજું એક રિઝલ્ટ જોઈ લઈએ. શું કહે છે? ઇફ 2 complex numbers z1 and z2 such as z1 not equal to z2, એટલે કે બે એવા કોમ્પ્લેક્સ નંબર જો એ ઇક્વલ નથી. ચલો જોડે લખતા જઈએ એટલે ખબર પડે. ચલો બે કોમ્પ્લેક્સ નંબર લઈ લઈએ. હિયર z1 = x1 + iy1 and z2 = x2 + iy2. ચલો બે કોમ્પ્લેક્સ નંબર છે પણ કેવા છે? બંને સરખા નથી, અલગ અલગ લીધા છે. ચલો બીજું શું કહે છે? એન્ડ z1 = z2 નો મોડ. બંનેનો મોડ્યુલસ કેવો છે? ઇક્વલ. ઓલ્સો z1 નો મોડ્યુલસ અને z2 નો મોડ્યુલસ ઇક્વલ છે. હવે બંનેનો મોડ્યુલસ ઇક્વલ હોય તો બંને બાજુ હું સ્ક્વેર કરી દઉં, કોઈ ફરક પડશે ના, બરાબર. ચલો હવે z1 નો મોડ્યુલસનો સ્ક્વેર શું થાય? x1 નો સ્ક્વેર પ્લસ y1 નો સ્ક્વેર. આ બાજુ x2 નો સ્ક્વેર પ્લસ y2 નો સ્ક્વેર. વર્ગમૂળ નીકળી જશે, બરાબર, વર્ગ છે એટલે. આટલે સુધી ક્લિયર? ચલો બીજું શું કીધું છે? એન્ડ ઓલ્સો ધ રિયલ પાર્ટ ઓફ z1. z1 નો રિયલ પાર્ટ એટલે આ જે x1 છે એ કેવો છે? પોઝિટિવ. તો લખી દઈએ વેર x1 is positive તો x1 > 0. ચલો બીજું શું કહે છે? એન્ડ ધી ઇમેજનરી પાર્ટ ઓફ z2. z2 નો ઇમેજનરી પાર્ટ એટલે કે જે સંકર સંખ્યાનો છે, તમારો i છે એનો સહગુણક. તો અહીંયા લખી દઈએ છે વેર તમારો y2 કેવો સીધો છે? નેગેટિવ.
લેસ ધેન 0. બરાબર, એટલે સુધી ક્લિયર? ચલો આગળ. ધેન પ્રૂવ ધેટ Z1 પ્લસ Z2 ડિવાઇડેડ બાય Z1 માઇનસ Z2 ઇઝ એન ઇમેજનરી નંબર. ચલો આટલું પ્રૂવ કરવાનું છે. ચલો આગળ જોઈએ. ચલો Z1 ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ iy1, Z2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ iy2. નીચે x1 પ્લસ iy1 વચ્ચે માઇનસ છે તો માઇનસ x2 અને માઇનસ iy2. માઇનસને અંદર ગુણીએ છે. ચલો આઈવાળા ટર્મ એક બાજુ, આઈ વગરના ટર્મ એક બાજુ. આઈ ઉપરનામાંથી કોમન કાઢવું આ બંનેમાંથી, એટલે શું થાય? y1 પ્લસ y2. સેમ પ્રોસેસ નીચે x1 માઇનસ x2 પ્લસ આઈ કોમન કાઢું છું y1 માઇનસ y2. ચલો ઉપર નીચે કોન્જ્યુગેટ વડે ગુણી દઈએ, કારણ કે નીચેથી આપણે આઈવાળું ટર્મ રિમૂવ કરવું છે. તો આનો નીચેનાનો કોન્જ્યુગેટ લેવાનો છે. સંખ્યાઓ એમની એમ રાખીશું, પ્લસનું માઇનસ ઉપર પણ લખી દઈએ. ચલ અંદર ગુણતા જાઓ અને સાદું રૂપ આપતા જાઓ. સૌથી પહેલાં છેદનું કામ પતાવી દઈએ. પહેલા ટર્મનો સ્ક્વેર માઇનસ આ બીજા ટર્મનો સ્ક્વેર, આઈનો પણ સ્ક્વેર, એટલે અહીંયા શું થશે? માઇનસ થઈ, એટલે માઇનસ માઇનસ પ્લસ. ચલો ઉપરના ટર્મ માટે x1 પ્લસ x2, આને આપણે અંદર ગુણીએ તો શું થશે? x1 પ્લસ x2 છે, x1 માઇનસ x2 છે, તો x1નો સ્ક્વેર માઇનસ x2નો સ્ક્વેર થશે. ચલો એવી જ રીતે આની જોડે ગુણો, માઇનસ i x1 પ્લસ x2 y1 માઇનસ y2. ચલો હવે આ ટર્મને અહીંયા ગુણો તો પ્લસ i y1 પ્લસ y2 x1 માઇનસ x2. અહીંયા ગુણો તો માઇનસ અને i ઇન્ટુ આઈ સ્ક્વેર, એટલે આ ટર્મ થશે હવે પ્લસ y1 પ્લસ y2 y1 માઇનસ y2, તો y1નો સ્ક્વેર માઇનસ y2નો સ્ક્વેર. આટલે સુધી ક્લિયર થાય છે? ચલ આગળ. ચલો હવે આ તો તમારું શું છે? x1નો સ્ક્વેર માઇનસ x2નો સ્ક્વેર. આ પહેલું ટર્મ એમને એમ, આ ટર્મને હું અહીંયા આગળ લાવી દઉં છું, બરાબર? તો પ્લસ y1નો સ્ક્વેર માઇનસ y2નો સ્ક્વેર. હવે આ ટર્મની અંદરથી હું પ્લસ આઈ કોમન લઈ લઉં છું, બરાબર? આઈવાળા ટર્મ એક બાજુ કરું છું ટૂંકમાં, અને આઈ વગરના ટર્મ એક બાજુ કરું છું. તો અંદર જે વધે એ લખી દઈએ. તો આ પ્લસ આઈ કાઢ્યો છે, એટલે આ ટર્મ હું પહેલાં લખું છું. તો x1 માઇનસ x2 y1 પ્લસ y2. ચલો અહીંયા માઇનસ છે તો માઇનસ x1 પ્લસ x2 y1 માઇનસ y2. જો થઈ ગયા. આઈવાળા ટર્મ એક બાજુ, આઈ વગરના એક બાજુ. નીચેનું ટર્મ હાલ પૂરતું એમના એમ રાખીએ છીએ. ચલ હવે તમે આગળ એક વસ્તુ જોયું કે Z1 અને Z2 બંનેના મોડ ઇક્વલ હતા. તો એના પરથી આપણે ટર્મ શું લાવ્યા હતા? યાદ હોય તો જોઈ લઈએ એક વખત ફરીથી. આ ટર્મ આપણે આવ્યું હતું, બરાબર? હજી આને એક સ્ટેપ આપણે આગળ લખવું હોય તો શું લખી શકું? x2નો સ્ક્વેર આ બાજુ લઈ જવું, બરાબરની પેલી બાજુ, એટલે માઇનસ થાય. x1 સ્ક્વેર માઇનસ x2નો સ્ક્વેર, આવું લખી શકું? આ પ્લસ તો છે જ, અને આ y1નો સ્ક્વેર છે, y2નો સ્ક્વેર પ્લસ છે, પેલી બાજુ લઈ જાય તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. કશું ના વધ્યું પેલી બાજુ એટલે 0. ઇક્વેશન નંબર 1 આપી દઉં આને. આવું નવું ટર્મ આપણે અત્યારે જે સાદુરૂપ આપતા આવ્યા છે એમાં આવેલું છે. તો ત્યાં આની વેલ્યુ આપણે 0 મૂકી દઈશું. તો x1 સ્ક્વેર માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર માઇનસ y2ના સ્ક્વેરનો
ટર્મનું 0 થાય છે, બરાબર. આ ટર્મની વેલ્યુ હવે શું થઈ ગઈ? 0. લખું ના લખું કોઈ ફરક નથી પડતો, બરાબર. એટલે હવે હું ડાયરેક્ટ જ લખીશ. તો આ ટર્મ વધ્યું આપણી જોડે I x1 માઇનસ x2 y1 પ્લસ y2 માઇનસ x1 પ્લસ x2 y1 માઇનસ y2, અને આ છેદમાં જે ટર્મ છે તમારી જોડે એ તો એમને એમ રહેશે. થોડું સાદું રૂપ આપી દઈએ. ચલો, તો I x1 y1 પ્લસ x1 y2 x માઇનસ x2 ને ગુણીએ તો માઇનસ x2 y1 પ્લસ માઇનસ માઇનસ x2 y2. આ ટર્મનું કામ પતી ગયું. હવે આ બે ટર્મ માટે ચલો આ માઇનસ છે એને કોમન રાખવું હાલ પૂરતું. ચલો ગુણતા જઈએ અંદર, બરાબર. માઇનસ x1 y1 માઇનસ x1 અને આ માઇનસ છે એટલે પ્લસ x1 y2. ચલ માઇનસ x2 y1 માઇનસ x2 અને માઇનસ y2 એટલે પ્લસ x2 y2. છેદમાં શું છે? x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. જેટલા ટર્મ કેન્સલ થાય છે એટલા કેન્સલ કરી દઈએ. પ્લસ x1 y1 માઇનસ x1 y1 કેન્સલ. ચલો પ્લસ x2 y2 માઇનસ x2 y2 આ ટર્મ પણ કેન્સલ. તો આપણી જોડે શું વધે છે અંદર? I x1 y2 x1 y2 કેટલી વખત છે? 2 વખત. 2 ટાઈમ ઓફ x1 y2. ચલો માઇનસ x2 y1 અને માઇનસ x2 y1 આ પણ 2 વખત છે. એટલે જનરલી બંને માટે મેં કોમન લઈ લીધા છે. નીચે જે વધ્યું છે એ લખી દઈએ. ચલો આ ટર્મ કેવું છે? આઈના સહગુણકમાં છે. તો આઈના સહગુણકમાં હોય એ ટર્મને આપણે શું કહીએ છીએ? ઇમેજનરી પાર્ટ કહીએ છીએ ને. તો આ કેવો નંબર થયો તમારો? ઇમેજનરી નંબર. આઈના સહગુણકમાં જે નંબર આવેલો હોય એને કેવો નંબર કહેવાય? ઇમેજનરી નંબર. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ થઈ ગયું. ચલો હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફાઇન્ડ ધી મોડ્યુલસ એન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ 2 પ્લસ 5i. અહીંયા એક કોમ્પ્લેક્સ નંબર આપેલો છે 2 પ્લસ 5i. એનો તમારે મોડ્યુલસ શોધવાનો છે. મોડ્યુલસ એટલે r અને આર્ગ્યુમેન્ટ એટલે થીટા. ચલ તો સૌથી પહેલાં તમને જે અહીંયા કોમ્પ્લેક્સ નંબર આપેલું છે એને નામ આપી દઈએ. તો z ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 5i. ક્લિયર? ચલ નાવ હવે મોડ્યુલસ ઓફ z, બરાબર. આ તમારો z છે એનો મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? r. અને r ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે શું સૂત્ર છે? √x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અને અહીંયા x ઇઝ ઇક્વલ ટુ શું થાય? આને x પ્લસ y એની જોડે સરખાઈ દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ 5. બરાબર. સંકર સંખ્યાનું જે ફોર્મ છે z ઇઝ ઇક્વલ ટુ શું છે? આવું છે કંઈક. z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. તો આ બંનેને સરખાઈએ તો x બરાબર 2 અને y બરાબર 5. ક્લિયર? ચલ તો હવે આની અંદર વેલ્યુ મૂકી દઈએ. ઇઝ ઇક્વલ ટુ ચલ x સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5, 5નો સ્ક્વેર. 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 એન્ડ 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. અને બંનેનું એડિશન કરો તો કેટલા થાય? 29. માટે મોડ્યુલસ ઓફ z r ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે છે? √29. ચલો નાવ હવે આપણે બીજું શું શોધવાનું કીધું છે? આર્ગ્યુમેન્ટ શોધવાનું કીધું છે. આર્ગ્યુમેન્ટ ઓફ z
ઇઝ ઇક્વલ ટુ થીટા થશે અને થીટાનું ઇક્વેશન શું હતું? ટેન ઇનવર્સ વાય બાય એક્સ. બરાબર. ચલો ટેન ઇનવર્સ વાય અહીંયા કેટલા છે? 5. તો 5 ડિવાઇડેડ બાય એક્સ. એક્સ અહીંયા કેટલા છે? 2. તો આપણો આર્ગ્યુમેન્ટ થીટા કેટલો મળે છે? ટેન ઇનવર્સ 5/2. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે.